અગર સમાચારમાં વાત કરીએ તો બોટાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો બોટાદમાં બરવાળા વેરા વધારાનો વિરોધનો મામલો સામે આવ્યો, જેમાં વહીવટીતંત્રના આશ્વાસનથી વિરોધ સમેટાયો છે। 2 દિવસમાં રજૂઆત પહોંચાડવાનું આશ્વાસન આપ્યું। 4 દિવસથી ધરણા કરાતા હતા, આજથી શહેર રાબેતા મુજબ ખુલ્લું રહ્યું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં બોટાદના બરવાળા વેરા વધારાનો વિરોધનો મામલો વેરા વધારાને લીધે વિરોધ કરવામાં આવ્યો છે। વહીવટીતંત્રના આશ્વાસનથી વિરોધ સમેટાયો છે, તો બીજી તરફ 2 દિવસમાં રજૂઆત પહોંચાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું। તો 4 દિવસથી ધરણા કરાયા હતા, વિરોધ કરવામાં આવી રહ્યો હતો। છેલ્લા 4 દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજથી શહેર રાબેતા મુજબ ખુલ્લું રહ્યું છે। તો વહીવટીતંત્રના આશ્વાસનથી વિરોધ સમેટાયો છે। તો આજથી શહેર રાબેતા મુજબ ખુલ્લું રહ્યું છે, બજારો પણ રાબેતા મુજબ શરૂ થઈ છે। તો છેલ્લા 4 દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો। બરવાળાના વેરા વધારાનો વિરોધનો મામલો વહીવટીતંત્રના આશ્વાસનથી વિરોધ સમેટાયો છે। આખરે વિરોધનો અંત આવ્યો, 2 દિવસમાં રજૂઆત પહોંચાડવાનું આશ્વાસન આપ્યું। 4 દિવસથી ધરણા કરાયા હતા, આજથી શહેર રાબેતા મુજબ શરૂ થયું છે।